અમદાવાદની એક શર્મસાર કરતી ઘટનાથી બુલેટિનની શરૂઆત કરીએ। વાત સિવિલ હોસ્પિટલની છે અને સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો। બિનવારસી દર્દીની સારવારમાં જાણે ડોક્ટરને રસ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। દર્દીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ બહાર રસ્તા પર છોડી દેવાયો તેવો આક્ષેપ છે। એક રિક્ષા ચાલકને બાકાયદા ભાડું આપવામાં આવ્યું અને દર્દીને હોસ્પિટલની બહાર છોડી દેવાનું કહેવાયું। એ રિક્ષા ચાલક કબૂલાત કરી રહ્યો છે। સારવાર ન કરવી પડે એટલા માટે બિનવારસી દર્દીને તરછોડી દેવાયોનો આક્ષેપ છે। આ ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને બોલાવી આ દર્દીને ફરી સારવાર માટે હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કિસ્સો ફૂટપાથ પર જે દર્દી છે તે પહેલા સારવાર માટે જાય છે અને બાદમાં એવું કહેવાય છે કે કોઈ ડોક્ટરે રિક્ષા ચાલકને પૈસા આપ્યા અને એ દર્દીને હોસ્પિટલ બહાર છોડી દેવાયો, એમ કહીએ કે તરછોડી દેવાયો। ફૂટપાથ પર દર્દી હતો, સ્થાનિકોને ધ્યાનમાં આવ્યું અને સ્થાનિકોને ધ્યાનમાં આવ્યા બાદ સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કર્યો, જે બાદ સ્થાનિકોએ 108ને કોલ કર્યો અને બાદમાં 108 થકી ફરીથી આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું। डॉक्टर हो बराबर ए डॉक्टर मैंने आयो बाहर बोला सिक्योरिटी वाला मोकलिया અને કે આ પેશન્ટને એમઆરએસ કરો પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારી દો કે આટલામાં બરાબર કેમ ઉતારવાનું કીધું? હે કેમ ઉતારવાનું કીધું? એ સી ખબર એ લોકોએ ટ્રીટમેન્ટ નથી કરવાની, બિનવારસી હતા એટલે આવું કરે છે આ લોકો। કેટલી વાર ગયા અત્યાર સુધી? એક જ આ પહેલી જ વાર બાપા ગયો। કેટલા પેશન્ટ હતા? બે જ। ડોક્ટરનું નામ શું છે? ડૉક્ટરનું નામ યાદ નહીં મોટા છોકરા જેવો છે તો બિલકુલ નહીં। સહયોગી જતીન બારોટ જોડાશે। જતીન, ક્યારની આ ઘટના છે અને ઘટના પછી શું સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે? આજની સવારની જ ઘટના છે। સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની માનવતા જે છે તે મરી પરવાડી હોય તેવું સામે આવી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપો જે છે તે લાગ્યા છે। બિનવારસી વ્યક્તિને સારવાર કરવામાં ના આવતી હોવાનું સામે આવી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જ લારિયાવારી જે છે તે લાવારી દર્દીને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ બહાર મૂકવા આવ્યાનું સૂચના જે છે તે આપવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે રિક્ષા ચાલક દ્વારા બે બિનવારસી વ્યક્તિઓને હોસ્પિટલની બહાર મૂકવા આવવાની વાત પણ સામે આવી રહી છે। સાથેમાં જ ડોક્ટર દ્વારા પણ રિક્ષા ચાલકને પૈસા આપવામાં આવ્યાનું રિક્ષા ચાલકે કહ્યું છે। એટલે સિવિલ હોસ્પિટલની અંદર બિનવારસી જો તમે આવો છો તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો માનવતા મૂકી જે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે। હાલ 108 દ્વારા તેમને સારવાર કરીને 108 સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવીને તેમને સિવિલ હોસ્પિટલમાં તો ખસેડવામાં આવ્યા, પરંતુ તે પહેલા સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની ઘટના બને છે તે સૌથી મહત્વની ઘટના કહેવાય ને સૌથી શરમજનક ઘટના કહેવાય। આમ તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વાતો કરતા હોય છે મોટી કે એશિયાની સૌથી એક નંબરની હોસ્પિટલ છે, પરંતુ એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આ પ્રકારના બનાવો બની રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ આંખ કાન બંધ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ કરી રહ્યા છે તે પ્રકારનું સ્થાનિક લોકોનું કહેવું છે। જી આભાર જતીન સમગ્ર અપડેટ બદલ।